નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 30મી જાન્યુઆરી મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને વિશ્વભરમાં આવેલા મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓ ઉપર સૂતરની આંટીના હાર, ફૂલ અર્પણ કરવામાં આવે છે। સમગ્ર દેશમાં 2 મિનિટનો રાષ્ટ્રીય મૌન પણ પાળવામાં આવે છે। આજે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। દેશ અને દુનિયાને અહિંસાના માર્ગે ચલાવવાની શીખ આપનાર બાપુની આજે 76મી પુણ્યતિથિ છે। વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે સરકારી કર્મચારીઓને જિલ્લા કલેક્ટર A.B. ગૌરને 2 મિનિટનું મૌન પાળી ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે શહીદ દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન પાળી અને પૂજ્ય બાપુની શ્રદ્ધાંજલિ આપી છે અને આપણા દેશને આગળ શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સુદૃઢ બનાવવા માટે સંકલ્પબદ્ધ બધા થયા છે। જય હિન્દ। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।